i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। 27 વર્ષીય પ્રજાપતિ સમાજ વડાલીનો સમૂહ લગ્નોત્સવ યોજાઈ ગયો। તારીખ 3 ફેબ્રુઆરીના રોજ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સમાવિષ્ટ 27 વડિયા પ્રજાપતિ સમાજનો સમૂહ લગ્નોત્સવ વડાલી તાલુકાના જેતપુર ગામે આવેલ કડવા પાટીદાર સમાજવાડી ખાતે યોજાયો। સમૂહ લગ્નમાં ભોજનના દાતા તરીકે વડાલીના ચંદુભાઈ ધુડાભાઈ પ્રજાપતિએ યોગદાન આપ્યું હતું તથા આવનાર 12 વર્ષ સુધી સમૂહ લગ્નમાં દાતાઓએ પોતાના તરફથી ભોજન આપવાની જાહેરાત કરી હતી। 27 વર્ષીય પ્રજાપતિ સમાજના યોજાયેલ 10મા સમૂહ લગ્નમાં દર વર્ષ કરતાં સૌથી વધુ 19 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ તમામ નવ દંપતીને વીરેશ્વર પુટિયાના સંત શ્રી તુલસીદાસ મહારાજે આશીર્વાદ આપ્યા હતા। સમાજમાંથી મોટી સંખ્યામાં પ્રજાપતિ જ્ઞાતિ બંધુઓ હાજર રહ્યા હતા। સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અમૃતભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ કમલેશભાઈ પ્રજાપતિ, મંત્રી શ્રી હરેશભાઈ કે પ્રજાપતિ, સહમંત્રી શ્રી હરેશભાઈ એલ પ્રજાપતિ, સમગ્ર સમૂહ લગ્ન યુવા સમિતિ અને પ્રજાપતિ પ્રગતિ મંડળ તથા સમગ્ર સમાજના યુવા કાર્યકર્તાઓના સહયોગથી સમૂહ લગ્ન સફળતાપૂર્વક પાર પાડ્યા હતા। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। તારીખ 3/2/25 રોજ हमारा वरिया प्रजापति समाज 27 वरिया गौड़ प्रजापति समाज नु समूह लग्न योजायु, जेमां 19 कपल ने भाग लीधो। आजना भोजनना दाता तरीके चंदुभाई धुराभाई प्रजापति वडालीए भोजन आपी 4000 થી વધુ માણસોએ ભાગ લીધો। આજ રોજ અમારું આ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થયું। અમારા સાથે અમારા યુવાન મિત્રો, આગેવાનો, વિવિધ સમિતિના સભ્ય પ્રમુખો, સભ્યશ્રીઓ બધાએ અમને સાથ સહકાર આપી આ કાર્ય શાંતિથી પરિપૂર્ણ કર્યું। હું જયસિંહ બાપામાં શ્રદ્ધા રાખું છું। જયસિંહ બાપાને મેં આગળ કરી આ કાર્યની શરૂઆત કરી હતી। આજે બાપાએ આ કાર્ય શાંતિથી પૂર્ણ કર્યું છે। સમાજના દરેક યુવાન મિત્રોએ મને સાથ સહકાર આપ્યો છે। આજથી 25મા સમૂહ લગ્ન સુધીના દાતાઓ, ભોજનના દાતાઓ એ પોતાના નામ સ્વૈચ્છિક રીતે આનંદથી લખાવ્યા છે। એમાં કોઈને દબાણ દેવામાં આવ્યું નથી। બીજું, એક ભાઈએ પત્રિકાના દાતા બન્યા, એક ભાઈએ પોનેતરના દાતા બન્યા। એમ અમારું આ સમૂહ લગ્ન શાંતિથી પૂર્ણ થયું છે અને હવે નવા આવતા વર્ષમાં પણ આ જ રીતે કાર્યક્રમ અમે કરતા રહીશું। સાથે યુવાન મિત્રો, બહેનો, ભાઈઓ સર્વે મને સાથ સહકાર આપી આ કાર્ય મારું પૂર્ણ કર્યું છે। એ બદલ હું સર્વેનો આભારી છું। ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને હું મારી વાણીને વિરામ આપું છું।